જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય કૃષ્ણ દેવ મિત્રો. આજે આપણે સાળંગપુર મંદિર આવી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો, આજ પૂર્ણિમાનો દિવસ છે, ભક્તો પણ આવી ગયા છે. એટલે આજ આપણે છે ને કષ્ટભંજન દેવનું અને હનુમાનજી દાદાને ઉપરનો એક સવાલ પૂછ્યો, અને એ 5 સવાલ એ છે કે 5 સવાલ જે પણ વ્યક્તિ આપણને 5 સવાલના આશા જવાબ દે એને આપણે આ દાદાને ફોટો અર્પણ કરીશું. એ ફોટો આ છે મિત્રો, અને જોઈ રહ્યા છો તમે આ ફોટો. આપણે જે કોઈ પણ 5 વ્યક્તિ સવાલનો જવાબ આપશે એના ફોટો અર્પણ કરશું. અને સવાલ આ છે, હનુમાનજી દાદાના ગદાનું નામ શું હતું? તો આપણે એક સિમ્પલ સવાલ છે દાદા પ્રત્યેનો. જો તમે જવાબ આપશો તો આપણે દાદાનો ફોટો અર્પણ કરીશું. હનુમાનજી દાદાનું ગદાનું નામ શું હતું? ખ્યાલ છે તમને? નથી ખ્યાલ? કાંઈ વાંધો નહીં. આપણે મિત્રને ગદાનું નામ શું હતું ખ્યાલ નથી, આપણે બીજા વ્યક્તિને. તમે સાળંગપુર કેટલા સમયથી આવો છો? 24 વર્ષથી. દર પૂર્ણિમાએ આવો છો કે? ગાડી લઈને આવીએ અને વર્ષે હનુમાન જયંતિ દિવસે અમે હાલીને આવીએ. ભાવનગર થી હાલીને આવો છો? સરસ વાત છે દાદા. સાળંગપુર દર વર્ષે. તો આપણે ખાલી સિમ્પલ એક સવાલ છે કે દાદા હનુમાનજી દાદાની ગદાનું નામ શું હતું? તમને દાદા ખ્યાલ છે? નથી ખ્યાલ? કાંઈ વાંધો નહીં દાદા. દાદાને પણ હનુમાનજી દાદાનું ગદાનું નામ શું તો ખ્યાલ નથી, પણ દાદા 24 વર્ષ આવે છે તો દાદાને પણ ધન્યવાદ છે કે દાદાની કૃપા આવી જાય દાદા ઉપર, ફેમિલી ઉપર વરસતી રહે. કિંગ ઓફ સાળંગપુરે ઉભા છે. અને મિત્રો તમે ક્યાંથી આવો છો? અમે નારેશ્વર રોડ રાણોદ ગામ થી આવે. એક ભાઈ આવે તે મેથી થી આવે, તે હોય કરજણ તાલુકામાં જ આવે. બરાબર છે. એક ભાઈ છે તે મારા ગામનો જ છે. બરાબર છે. તો તમને હું એક સવાલ પૂછી સિમ્પલ. આપણે હનુમાનજી દાદાની ગદાનું નામ શું છે ખ્યાલ છે? હૈયા નથી આવડતું તે તમને યાદ? ના ના, યાદ નહીં આવતું. યાદ નથી આવતું. ખ્યાલ તો છે ને તમને? યાદ કરી લ્યો. કમોદકી. હા, આ મિત્રોને યાદ હતું પણ હૈયા નતો આવતો. પણ આપણે દાદાનો એક ફોટો એને અર્પણ કરીશું. મિત્ર ભરતભાઈ એક ફોટો લે આપજો. આ આપણે ભાઈને ખ્યાલ હતો પણ હૈયા નહોતું કમોદકી, એટલે આપણે દાદાનો ફોટો એને અર્પણ કરીએ છીએ. તમે ક્યાંથી આવો છો? વિદ્યાનગર આણંદ થી આવીએ છીએ. વિદ્યાનગર આણંદ થી. આ સાળંગપુર તમે કેટલા સમયથી આવો છો? હું ઘણા વખતથી આવું છું. આ બે પહેલી વખત આવ્યા છે. એ બે પહેલી વખત આવ્યા છે. બરાબર છે. આપણે એક સવાલ સિમ્પલ છે, હનુમાનજી દાદાની ગદાનું નામ શું હતું? ખ્યાલ છે તમને? દાદાને ખ્યાલ નથી હનુમાનજી દાદા ગદા શું હતું? મિત્રો જો તમને પણ આપણે જે સવાલ પબ્લિક ને પૂછવી છે, તો તમને પણ જવાબ ખબર હોય તો તમે પણ કોમેન્ટમાં જવાબ દઈ શકો છો. હનુમાનજી દાદાની ગદાનું નામ શું હતું? આપ कहाँ से आ रहे? सूरत। सूरत से। ठीक है, आप रहते कहाँ हैं? ऐसे आपका गांव कौन सा है? बिहार। बिहार से। हाँ, बिहार से आ रहे. ये मित्र भैया है ना, वो बिहार से आ रहे और ये अपना सालंगपुर आ रहा. आप कितनी बार सालंगपुर आए? पहली बार आए. तो हम आपको एक सवाल पूछेंगे, वो सवाल का जवाब आप देंगे तो हम कष्टभंजन देव का फोटो आपको अर्पण करेंगे. सवाल है कि आप हनुमान जी का गदा का नाम क्या था, आपको पता है? कमोदकी. बहन को पता था कमोदकी था, तो हम आपको दादा का फोटो अर्पण करेंगे. કાકા તમે ક્યાંથી આવો છો? સુરત થી આવીએ. સુરત થી આવો છો. અને આપણે આ સાળંગપુર કેટલા સમયથી આવો છો? સાળંગપુર થી ઘણા સમયથી 15-20 વર્ષ થઈ ગયા. જે મનુકુળતા હોય એ પ્રમાણે. બરાબર. દર પૂનમે આવો છો કે? ના, એવું નથી. દર પૂનમે નહીં, પણ આ જે મનુકુળતા હોય એ પ્રમાણે સમય મળે એ પ્રમાણે આવીએ છીએ. બરાબર. અમે દાદાનો ફોટો અર્પણ કરીએ છીએ. એક ગદા આપણે જે એક સવાલ પૂછ્યું, જો તમને એ સવાલનો જવાબ આવશે દાદા પ્રત્યેનો છે તો તમને એક ફોટો અર્પણ કરીશું. તમને ફોટો અર્પણ કરીશું. આપણે હનુમાનજી દાદાની ગદાનું નામ શું હતું ખ્યાલ છે તમને? કમોદકી. કાકાને ખ્યાલ હતો. કાકાને આપણે ધન્યવાદ દઈશું અને આપણે દાદાનો એક ફોટો અર્પણ કરીશું. મિત્રો બોલો કષ્ટભંજન દેવ કી જય. પૂર્ણિમા છે, બહુ જ ભીડ છે, ભક્તો ઉમટી ગયા છે, જોઈ રહ્યા છો તમે. અને દર્શનમાં પણ બહુ જ લાઈન છે. મિત્રો તમે બધા કઈ જગ્યાએથી આવો છો? અમદાવાદ થી આવો છો. બરોબર. કેટલા સમયથી આપણે સાળંગપુર આવો છો? ઘણો સમયથી. દર પૂનમે આવો છો કે?
ત્યારે અમારાથી પહોંચાય ને ત્યારે બરાબર. તો આજ અમે દાદાના જે સવાલ અમે પૂછવી છે બધાને, જે પણ સવાલનો જવાબ આપે ને અમે દાદાનો ફોટો એક અર્પણ કરીએ છીએ. તો એક સિમ્પલ સવાલ છે દાદા પ્રત્યેનો. હું તમને એક સવાલ પૂછું, હનુમાનજી દાદાની ગદાનું નામ શું હતું? ખ્યાલ છે તમને મિત્રો કોઈને? ગજમુખી નહીં. કોઈને ખ્યાલ નથી? કાંઈ વાંધો નહીં, હું તમને જવાબ આપી દઉં. હનુમાનજી દાદા ગદાનું કૌમોદકી હતું અને કુબેરજી ભગવાને એને અર્પણ કરેલું. કાંઈ મિત્રો, તમે ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ માલપુર તાલુકો, ગામ અણિયુર કંપા, જિલ્લો અરવલ્લી. બરાબર છે. તો આપણે આ મિત્રો બધાની સાથે આપણે એક સિમ્પલ સવાલ પૂછ્યું કે આપણે હનુમાનજી દાદાનું ગદાનું નામ શું હતું? ખ્યાલ? કમોદકી. મિત્રોને નામનો ખ્યાલ હતો. આપણે દાદાનો ફોટો અર્પણ કરશું મિત્રો. બોલો ભીડભંજન કષ્ટભંજન દેવકી જય. મિત્રો, આપણે ક્યાંથી આવો છો તમે? અમદાવાદ તાલુકો. મેમદાવાદ થી આવો છો, બરાબર છે. કેટલા સમયથી આપણે સાળંગપુર આવો છો? 15 વર્ષ થઈ ગયા. દર પૂનમે આવો છો કે? હા, વર્ષમાં એક જ વાર. તો હું તમને એક સિમ્પલ સવાલ પૂછી દાદાના પ્રત્યેનો કે હનુમાનજી દાદાની ગદાનું નામ શું હતું? ખ્યાલ છે તમને? નથી ખ્યાલ? કાંઈ વાંધો નહીં મિત્રો, ધન્યવાદ તમારો. મિત્રો, તમે ક્યાંથી આવો છો? દાહોદથી આવીએ. દાહોદથી આવો છો. અને આપણે સાળંગપુર કેટલા સમયથી આવો છો? અમે 2 વર્ષથી આવીએ. 2 વર્ષથી આવો. દર પૂનમે આવો છો? દર પૂનમે આવો છો. તો મિત્રો, આપણે દાદા પ્રત્યેનો એક સવાલ તમને સિમ્પલ પૂછીશ. હનુમાનજી દાદાનું ગદાનું શું નામ હતું? ખ્યાલ છે? નથી ખ્યાલ? કાંઈ વાંધો નહીં મિત્ર, હું તમને જવાબ આપી દઉં. હનુમાનજી દાદા ગદાનું હતું કમોદકી અને કુબેરજી ભગવાને એને અર્પણ કરેલું. ધન્યવાદ તમારો મિત્ર. તો મિત્રો, તમે ક્યાંથી આવો છો? સાંગઠથી આવો છો. કેટલા સમયથી આવો છો સાળંગપુર? પહેલી જ વાર આવ્યા છે. તો હું તમને એક દાદા પ્રત્યેનો એક સવાલ સિમ્પલ પૂછીશ. હનુમાનજી દાદાને ગદાનું નામ શું હતું? ખ્યાલ છે તમને? કમોદકી. હા, કમોદકી. બેન ને ખ્યાલ હતો. આપણે બેન ને આપણે દાદાનો ફોટો અર્પણ કરશું. બોલો કષ્ટભંજન દેવકી. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. અને મિત્રો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં.